નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. અમરેલી જિલ્લાના ત્રંબકપુર ગામે 1 વર્ષની બાળકી પર દીપડાએ હુમલો કરતા આ બાળકીનું કરુણ મોત નીપજ્યું છે. અમરેલી જિલ્લામાં ચારપગનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. ધારી ગીર પૂર્વના દલખાણીયા રેન્જમાં ત્રંબકપુર ગામે દીપડા દ્વારા પરપ્રાંતીય એક બાળકી પર હુમલો કર્યો હતો. ત્રંબકપુર ગામે 1 વર્ષની બાળકી પર દીપડાએ હુમલો કરતા કરુણ મોત નીપજ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર માતાની નજર સામેથી જ દીપડો બાળકીને ઉઠાવીને લઈ ગયો હતો, જેમાં અમરેલી જિલ્લામાં છેલ્લા 4 દિવસમાં સિંહ અને દીપડાના હિંસક હુમલાની આ ત્રીજી ઘટના સામે આવી છે. મૃતક રિંકુ અર્જુન નીનામા ઉંમર વર્ષ 1 એમપીને પીએમ અર્થે ખસેડવામાં આવી છે. વન વિભાગ દ્વારા માનવભક્ષી દીપડાને પકડવા 7 પાંજરા ગોઠવવામાં આવ્યા છે. ધર્મેશ મહેતા, નેશન પ્લસ ન્યૂઝ, રાજુલા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.